પંચમહાલના કાલોલ નગરપાલિકામાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો। અનેક સમસ્યાઓથી ત્રસ્ત સ્થાનિકોએ કચેરીનો ઘેરાવ કર્યો। કચેરીમાં કોઈ ન મળતા આક્રોશિત સ્થાનિકોએ તોડફોડ કરી। ચીફ ઓફિસરની કેબિન અને પાલિકા પ્રમુખની કેબિનમાં તોડફોડ કરી। હજી પણ કામ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। વોર્ડ નંબર 4માં વિકાસના કામો ન થતા હોવાની રજૂઆત કરી હતી। ગટર માટે ખોદેલા ખાડાથી સ્થાનિકો ત્રસ્ત છે। 2 મહિનાથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે। પીવાનું પાણી પણ નિયમિત મળતું ન હોવાની ફરિયાદ છે। સફાઈ કામ પણ ન થતું હોવાની રજૂઆત। અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકો આકરા પાણીએ। 7 તારીખે જસ્ટ 4 mm વરસાદ કાલોલ નગરમાં પડ્યો। તે છતાં પણ અમારા વિસ્તારમાં વૃંદાવન સોસાયટીથી લઈને જલારામનગર સોસાયટી સુધી કાદવનું સામ્રાજ્ય થઈ ગયું છે। ચાલતા પણ નીકળી શકાય એવી પરિસ્થિતિ નથી। વડીલો હોય, બાળકો હોય તે ચાલતા જઈ શકતા નથી। બાળકોને જે સ્કૂલે જવાની વાન હોય કે બસ હોય એ પણ ત્યાં આવી શકતી નથી। પાણીની સમસ્યા એવી છે કે સવારે 11 વાગ્યા પછી ટાઈમિંગ છે પાણીનો, અને અમુક કોઈ ફિક્સ ટાઈમ નથી કે સવારે 8 વાગે તો 8 વાગે દરરોજ આવે। કોકવાર 11 વાગે આવે છે, કોકવાર 12 વાગે આવે છે, કોકવાર 2 વાગે બી આવે છે। એમની મરજી ફાવે ત્યારે પાણી આપે છે। બીજો પ્રશ્ન એ છે કે ભાઈ ભાગ્યોદય સોસાયટી, સર્વોદય સોસાયટીની અંદર તદ્દન કાળું પાણી આવે છે। બિલકુલ પીવા લાયક બી નહીં, નાવા લાયક બી નહીં, તેટલું ખરાબ પાણી આવે છે। 11 વાગે પાણી આપે તો જે હસબન્ડ વાઈફ બંને નોકરી કરતા હોય, જેમના ઘરે કોઈ ન તો પાણી ભરે કઈ રીતે? હવે નજર કરીશું સમાચાર સુપરફાસ્ટ પર। शुवेंदु अधिकारी बनशे बंगाळना नवा मुख्यमंत्री। कोई डेप्यूटी मुख्यमंत्री नहीं होय। केंद्रीय गृहमंत्री अमित शाहनी हाजरीमां मળી ધારાસભ્ય દળની બેઠક। मुख्यमंत्रीના નામ પર બેઠકમાં લગાવાઈ મહોર। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની શનિવારે થશે તાજપોશી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જશે પશ્ચિમ બંગાળ। શુવેન્દુ અધિકારીની શપથવિધિમાં રહેશે ઉપસ્થિત। વલસાડના ભાગડવાડા ગામમાં રેતી ભરેલા ટેમ્પોએ મહિલાને અડફેટે લીધી। ટેમ્પો અચાનક રિવર્સ આવતા ચાલકે કાબુ ગુમાવતા મહિલાને અડફેટે લીધી। ટેમ્પોએ વીજ પોલ સહિત ઘરની દિવાલ પણ ધરાશાયી। ઘટના સીસીટીવીમાં કેદ। વડોદરાના અટલ બ્રિજ પર 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત। કાર બ્રિજની દિવાલ સાથે અથડાઈને બીજી કારને ટક્કર મારીને પલટી। કાર ચાલકનો આબાદ બચાવ। ભરૂચના ઝઘડિયા નજીક સિલિકા પ્લાન્ટમાં ટ્રક રિવર્સ લેતા બાળકી સહિત 4 લોકો કચડાયા। 3 વર્ષની બાળકીનું મોત, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત। વાઘપુરા ગામ નજીક મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના 4 સભ્યો ચડ્યા અડફેટે। હરિયાણાના અંજનથલીમાં ઈંટો ભરેલ ટ્રેક્ટરનું આગળનું વ્હીલ હવામાં ઉચકાયું। ટાયર નીચે આવી જતા મજૂરનું મોત। અકસ્માત સર્જી ટ્રક ચાલક અને માલિક ફરાર। ન્યાય માટે પરિવારની પોલીસને આજીજી। ઉદયપુર હાઈવે પર ગુંડાગીરી। બલીચા પ્રતાપનગર હાઈવે પર બદમાશોએ કાર રોકી યુવકને નિર્દયતાથી ફટકાર્યા। સવીના વિસ્તારમાં બર્થડે પાર્ટીથી પરત ફરી રહેલા મિત્રો પર હુમલો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। ઝારખંડના ચાંડિલમાં દોઢા દિવસે બેંક એજન્ટ પાસેથી 1.5 લાખની લૂંટ। હથિયારધારી લૂંટારુઓએ બેંક એજન્ટને નિશાન બનાવ્યો। વિરોધ કરતા તાબડતોબ કર્યું ફાયરિંગ। સીસીટીવીમાં કેદ થઈ લૂંટની લાઈવ ઘટના। ઉત્તર પ્રદેશના બલિયામાં પોસ્ટ ઓફિસમાં ઘૂસીને યુવક પર હુમલો। સીસીટીવીમાં કેદ થઈ હુમલાની લાઈવ ઘટના। છાયા પાંડે સહિત 5 અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ। હુમલાખોરોની શોધખોળ શરૂ। બિહારના સિવાનમાં જામપુર બજારમાં 6 હથિયારધારીઓએ બંદૂકની અણીએ દાગીના લૂંટ્યા। જેથી વખતે અંધાધૂંધ કર્યો ગોળીબાર। લૂંટ બાદ ભાગી રહેલ એક આરોપીને સ્થાનિકોએ દબોચ્યો। બરાબરનો મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યો। વાપી જીઆઈડીસીના ફેઝ 3માં કલર કંપનીમાં ભીષણ આગ। કેમિકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી કાબૂમાં લેવાઈ। નાગપુરના ખૈરી ગામમાં કારના ગોદામમાં ભીષણ આગ। ઘટનામાં 400થી વધુ વાહનો ભસ્મીભૂત। સ્પેર પાર્ટ્સ અને ટાયરો બળતા વિસ્તાર ધુમાડાથી ભરાયો। વિકરાળ આગને કાબૂમાં લેવા મોટો કાફલો મેદાને। સુરેન્દ્રનગરના પાટડીમાં વાલેવડા ગામે કંપનીમાં વિકરાળ આગ। પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગથી લાખોનું નુકસાન। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન। બનાવમાં કોઈ જાનહાનિ નહીં। બોટાદમાં ભાંભણ રોડ પર આવેલ કારખાનામાં લાગી આગ। હીરા ઘસવા માટેની ડાઈ બનાવવાના કારખાનામાં લાગી આગ। ઘટનાને લઈ આસપાસના લોકો થયા એકત્રિત। બનાવમાં કોઈ જાનહાનિ નહીં।